નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને ગંભીર આરોપો કર્યા હતા। મીડિયા સમક્ષ આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પોતાનું ફોર્મ ભરતી વખતે જે એફિડેવિટ રજૂ કર્યું છે તેમાં તેમણે જણાવ્યું કે 1 વર્ષ પહેલાં તેમની આવક 34,74,000 હતી અને એક આવક વધીને 1 વર્ષ બાદ 1,42,00,000 થઈ ગઈ છે। ખેડૂતની આવક બમણી કરવાની વાત પણ તેમણે પોતાની આવક 4 ગણી કરી નાખી। આ રૂપિયા ક્યાંથી આવ્યા? શું આ ખેડૂતોના લૂંટના પૈસા છે? શું આ મગફળી કાંડના પૈસા છે? આવા સવાલો હાલ લોકો કરી રહ્યા છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવામાં આવે છે ત્યારે એફિડેવિટમાં પોતાના કેશ, પોતાની મિલકત સહિત ગાડીઓની માહિતી આપવાની હોય છે। ભાજપના ઉમેદવારે પોતાની ગાડી હોવા છતાંય એફિડેવિટમાં દર્શાવી નથી। આનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ જનતાની માહિતી છુપાવી રહ્યા છે। ભાજપના ઉમેદવારે ફ્રોડ કર્યું છે, કારણ કે કોઈપણ વ્યક્તિ એફિડેવિટમાં કોઈ માહિતી ન છુપાવી શકે। તો મારો સવાલ એ છે કે ચૂંટણી અધિકારીઓ શું કરી રહ્યા છે? જો આ ઉમેદવાર બીજી પાર્ટીના હોય તો બની શકે કે ફોર્મ રદ થઈ ગયું હોત। અમારી માંગ છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ચૂંટણી અધિકારીઓ યોગ્ય પગલાં લે, નહીંતર આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે। એફિડેવિટમાં ત્રીજી એક ગંભીર બાબત દેખાય છે કે તેમણે પોતાની પત્નીને 33 લાખ રૂપિયાની લોન આપી છે। પોતાની પત્નીને ઘરમાં જ કોણ લાખોની લોન આપે? એનો મતલબ છે કે ક્યાંકથી તો કરોડો રૂપિયાનો બ્લેકનો વહીવટ આવી રહ્યો છે, જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે। આ તમામ વાત વિસાવદરની જનતાએ જણાવવી જોઈએ। આ મામલે ઇન્કમટેક્સ અને ઈડી દ્વારા તપાસ થવી જોઈએ એવી પણ અમારી માંગ છે। ભાજપના ઉમેદવાર પોતાનો એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે જો હું ખેડૂતોને 1 રૂપિયો પણ ખાશે તો ખાઈશ તો ઝેર પીને મરી જઈશ। પણ હકીકત તો એ છે કે ખેડૂતો મરી રહ્યા છે। ખેડૂતો મગફળી વેચવા માટે ત્યાં કટકીઓ થાય છે તેમાં મરી રહ્યા છે। ખેડૂતો ભાવ નથી મળતો તેમાં તેઓ મરી રહ્યા છે। તો હકીકતમાં ખેડૂતો મરી રહ્યા છે। મગફળી કાંડો કરીને ખેડૂતોને મારી નાખવામાં આવ્યા છે। તો ખેડૂતોને ખોટી રીતે ફોસલાવાનું બંધ કરો। વિસાવદરની જનતા ખૂબ જ હોશિયાર છે, એટલા માટે ભાજપને વિસાવદરમાં ઘૂસવા દેતી નથી। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વાત કહી કે તેઓ વિસાવદરમાં પેરિસ જેવા કામ કરીશ અને જો એ નહીં થાય તો હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દઈશ। તો અમારો સવાલ એ છે કે તમે 10 વર્ષ તો ભાજપના પ્રમુખ છો, તો આ કામ કેમ નથી કર્યા? તમે ઇકો ઝોન રોકી ન શક્યા, તમે મગફળી કાંડ રોકી ન શક્યા, લોકો પસાર પણ ન થઈ શક્યા, એવા ખાડાઓ, રોડ, રસ્તા પાડ્યા છે। આનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે તમે પ્રજા સમક્ષ જૂઠી વાતો કરી રહ્યા છો। આ સિવાય અમે વધુ એક મામલે ફરિયાદ કરવાના છીએ, જે અનુસાર તેમના પ્રચારમાં સરકારી ગાડીઓનો હાલ ઉપયોગ થઈ રહ્યો છે। એ અંગે પણ અમારી લીગલ ટીમ અભ્યાસ કરી રહી છે। બાદમાં એની પણ અમે ફરિયાદ કરીશું। રિપોર્ટર રાહુલભાઈ વાઘેલા, અમદાવાદ। નમસ્કાર, આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે। મારી સાથે અમારા કિસાન પ્રદેશ અધ્યક્ષ માન્ય રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે। મિત્રો, ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે, કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે। ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી, કે જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે, એમની આવક 1 વર્ષ પહેલાં 34,74,000 હતી, એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ। ભાજપવાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે 4 ગણી કરવા માટે મથામણ કરે છે। રૂપિયા ક્યાંથી આવ્યા છે? કયા ધંધાઓમાંથી આવ્યા છે? શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે? શું આ મગફળી કાંડોના રૂપિયા છે? શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે? એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે, જ્યારે સોગંદનામું કરવામાં આવે છે,
ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી, પોતાની વિગતોની, સંપત્તિની માહિતી, પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે. માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં એ દર્શાવ્યું નથી. આ માહિતી લોકોથી છુપાવી છે. લોકો માત્ર લોકોથી નહીં, એમણે ફ્રોડ કર્યું છે. તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો, સોગંદનામું ખોટું ન કરી શકો. ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યું છે કે આ અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, ચૂંટણી આયોગ છે, એ કરે છે શું? એવું પણ વિષય ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો. મારું નામ રાજુ કરપડા, આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ. હાલ વિસાવદર ચૂંટણીને લઈ અને આજે જે મહત્વની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ, હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, જેની ટૂંક સમયની અંદર અધધ રકમમાં, અધધ મિલકતમાં જે વધારો થયો છે, એને લઈ અને જૂનાગઢ અને સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. અમુક મિલકતો જે હતી, જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે, આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને લઈને ફોકસ કરશે, તેમજ જે મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે. સાથે જ અધધ રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે